અમદાવાદથી સમાચાર અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો, પણ અત્યારે હાલના સમયે એસજી હાઈવે ઉપર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે, જેમાં પ્રહલાદનગર, વેજલપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ભૌમિક, આપ કયા વિસ્તારમાં છો અને કેવો વરસાદ છે અમદાવાદમાં? बिल्कुल आपने जणावी दो कि आज सवारथी ज वादळछाયું वातावरण है तो छेल्ला 2 દિવસથી शहरना अलग अलग विस्तारों में वरसाद वरसी रह्यो छे। अत्यारे अमदावादना एसजी हाईवे छे એટલે કે ઇસ્કોન 4 રસ્તા છે, પકવાન છે, તેની સાથે ગણેશ હાઉસિંગ 4 રસ્તા છે। જોઈ રહ્યા છો કે અહીંયા વરસાદ સતત વરસી રહ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે, જેને કારણે આમ આજે રવિવાર છે પણ વીકેન્ડનો સમય હોવાથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે લોકો પરિવાર સાથે બહાર નીકળ્યા છે કે કોઈ બીજા કામે નીકળ્યા છે તે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જે રીતના હવામાન વિભાગ અને ખાનગી નિષ્ણાતોએ જે આગાહી કરી છે તે મુજબ અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। માત્ર એસજી હાઈવે નહીં, એસજી હાઈવેના આગળના ભાગમાં તમે જોઈ રહ્યા છો કે વૈષ્ણોદેવી સર્કલ હોય તેની આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદ છે। લોકોને છત્રીનો સહારો લેવો પડ્યો છે। જે લોકો બહાર નીકળ્યા છે તે રેનકોટનો સહારો લઈ રહ્યા છે। તો બીજી બાજુ વરસાદને કારણે બહાર નીકળતા ખાસ કરીને 2 વ્હીલર ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને વરસાદ પોતાની મતલબ કહી શકાય કે જે રીતના આગાહી છે તે મુજબ વરસી રહ્યો છે। એટલે કે આજે સવારથી જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો અને પલટો આવ્યો બાદ અત્યારે મતલબ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો કહી શકાય કે ઓગસ્ટના આખિરમાં પણ આ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે બહાર નીકળતા લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। જી।